સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો એસલામ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કેમિકલનો કચરો ઠાલવતા 2 ટ્રક ચાલકો ઝડપાયા. ગામ લોકોએ ચક્યો મેથી પાક. બોલ બચ્ચન અમદાવાદમાં સ્ટાર કાસ્ટે માણી મેગા સિટીની મહેમાનગતિ. ગરીબ દર્દીઓને મળશે માત્ર 10 રૂપિયામાં ઓપીડીની સેવા. નારાયણ હૃદયાલા હોસ્પિટલની પહેલ. સ્ત્રીઓની સંવેદનાને વાચાવતા કાવ્ય સંગ્રહનું થયું વિમોચન. મહાનુભાવો રહ્યા હાજર. हाल चाल ठीक ठाक है, सब कुछ ठीक ठाक है, हाँ सब कुछ ऑल राइट है, हाँ हाँ सब कुछ वाइब्रेंट है. उत्सव पे उत्सव का मौसम यहाँ, हम सबके पैसों का हुआ धुआं. भाषण में एमओयू की भरमार है, फिर भी क्यों हम सब बेकार है. हद है यारा, मैं नहीं खाता, खाने नहीं देता, कहने वाला खुद ही जिम्मेदार है. डकार में भी जिसकी अहंकार है, आपकी दुआ से सब वाइब्रेंट है, सब कुछ वाइब्रेंट है. દંભ અને અહંકારની આંધીમાં મને શું મળ્યું? હું એક ગુજરાતી છું. આજે સવાલ લઈને આવ્યો છું. વખત આવ્યે જવાબ આપીશ. બસ હવે બહુ થયું. તો લાજપુરની મીંઢોળા નદીમાં 2 ટ્રકો રસાયણનો કચરો ઠાલવવા આવી હતી. કેમિકલની ગંધ આવતા ગામ લોકોએ તપાસ કરી અને ઝેરી કચરો ઠાલવતા બંને ટ્રક ચાલકોને ગામ લોકોએ ઝડપી પાડ્યા. ને ઝેરી કેમિકલથી ઝાડા ઉલટીની બીમારી પણ સર્જાઈ હતી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નદીઓના નીર હવે પીવા લાયક નથી રહ્યા. ત્યારે આ કેમિકલ ઠાલવતા ટ્રક ચાલકોને ગામ લોકોએ મેથી પાક ચખ્યો અને પોલીસના હવાલે કરી દીધા હતા. ખબર પણ ના પડીને મસ્તી મસ્તીમાં ફિલ્મ બની ગઈ. બોલ બચ્ચન બોલ ફિલ્મ, જેમાં કંઈ અલગ નથી. અને જે લોકોને મારી બીજી ફિલ્મો ગમી છે તેમને આ ફિલ્મ ચોક્કસથી ગમશે. આ શબ્દો છે બોલ બચ્ચન બોલ ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટીના. ફિલ્મના સ્ટારકાસ્ટે શુક્રવારે અમદાવાદના મહેમાન બન્યા અને મન ભરીને માણી હતી મહેમાનગતિ. તો સાથે સાથે ફિલ્મના પ્રમોશન અંગે અજય દેવગને રમૂજી મૂડમાં જણાવ્યું હતું કે મારા કેરેક્ટરને અંગ્રેજી બોલવાનો ઘણો શોખ છે, જે ખૂબ જ કોમેડી છે. જ્યારે અભિષેક બચ્ચન કહે છે કે આ ફિલ્મમાં હું કથક ટીચર છું, જેથી બધાને એવું લાગે છે કે આમાં મેં દોસ્તાના જેવું કામ કર્યું છે. કથક શીખ્યાનો અનુભવ શેર કરતા અભિષેક મસ્તીના મૂડમાં જણાવે છે કે રોહિતે મને સારું એવું કથક શીખવાડ્યું છે. જો કે આ ફિલ્મમાં અભિષેક, અજય દેવગન, અસીમ, પ્રાચી દેસાઈ અને બિગ બી પણ જોવા મળશે. આગામી 6 જુલાઈએ રજૂ થનારી આ ફિલ્મને કેવો પ્રતિસાદ મળશે તે તો સમય જ બતાવશે. અમદાવાદમાં હવે ગરીબ દર્દીઓને મળશે માત્ર 10 રૂપિયામાં ઓપીડીની સેવા. નારાયણ હૃદયાલા હોસ્પિટલની જનહિતાય આરોગ્ય સેવા અંતર્ગત ઓપીડી સેવા માત્ર 10 રૂપિયાના નજીવા દરે આજથી ઉપલબ્ધ થશે. આ સેવાનો વિધિવત પ્રારંભ અમદાવાદ પૂર્વ વિસ્તારના સંસદ સભ્ય હરીન પાઠકે રિબિન કાપીને વિધિવત રીતે પ્રારંભ કર્યો. અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજનો દિવસ અમદાવાદ પૂર્વ ક્ષેત્રના વિસ્તાર માટે ખૂબ જ અભિનંદનને પાત્ર થાય એવો દિવસ છે. ખૂબ જ સુવર્ણાક્ષર થાય એવો દિવસ છે. આપ જાણો છો કે અમદાવાદ પૂર્વમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભારત દેશના અતિ પ્રસિદ્ધ નારાયણ હૃદયાલય હોસ્પિટલ્સ ગ્રુપની અત્યારે આ જે જગ્યાએ હું વાત કરી રહ્યો છું, મનોગામ મિલના કમ્પાઉન્ડમાં એનું એક ભવ્ય અદ્યતન હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. અમદાવાદ પૂર્વ વિસ્તાર ધીમે ધીમે હવે પશ્ચિમની બરાબરી કરી રહ્યો છે, પણ એ વિસ્તારમાં રહેતા નાગરિકો એ આજે પણ મધ્યમ અને ગરીબ વર્ગના છે. બધી જ મિલો હતી, 65 થી 70 મિલો એ આ વિસ્તારમાં હતી. અને આ વિસ્તારમાંથી એ મિલોના બંધ કામદારો, ગરીબ રિક્ષાવાળાઓ, મધ્યમ વર્ગના સામાન્ય નાગરિકો એ આ વિસ્તારમાં રહે છે. અને એ વિસ્તારમાં આ પ્રકારની તબીબીય સેવાઓ દિવસે દિવસે આપ જાણો છો કે જે વ્યક્તિની લાઈફસ્ટાઈલ છે, આપણું વ્યક્તિગત જીવન છે, પરિણામે રોગો અને શારીરિક તકલીફો વધતી જાય છે. અને એ વધતી જતી તકલીફોનું નિદાન કરવાનું કામ અને એની સારવારનું કામ એ ખૂબ જ ખર્ચાળ છે. ત્યારે આપણા શહેરમાં ઘણી બધી સારી હોસ્પિટલો છે. સરકાર પણ ખૂબ સારી હોસ્પિટલો ચલાવે છે. સિટી છે, બીએસ છે, શારદાબેન છે, એલજી છે, નગરી છે, બધે પહોંચી ન વળાય. એટલે હું આ નારાયણ હૃદયાલયના
સંચાલકોનો ખૂબ આભાર માનું છું કે એમણે મારા વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં જેનું 7 ટર્મથી પ્રતિનિધિત્વ કરવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું છે. અને હું આ બધા જ વિસ્તારના નાગરિકોનો ઋણી છું કે એમના હિત માટે અહીંયા હોસ્પિટલ બની અને આજે હું એનો સૌભાગ્ય બન્યો કે ફક્ત 10 રૂપિયાની અંદર પ્રતિદિન અહીંયા 9 થી 5 ઓપીડી શરૂ થઈ ગઈ છે. મને લાગે છે કે 10 રૂપિયામાં ઓપીડી ગુજરાતના કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટ સિવાયના ભાગ્યે જ કોઈ દવાખાના હશે નહીં. તે પણ આટલા અદ્યતન મેં હોસ્પિટલનું પરિભ્રમણ કર્યું છે. આટલા અદ્યતન સુપર સ્પેશિયાલિટીવાળા આવા અદ્યતન દવાખાના હોસ્પિટલમાં આ 10 રૂપિયામાં જે રીતે ઓપીડી શરૂ થઈ છે. મને લાગે છે કે પૂર્વના વિસ્તારના નાગરિકોની જે આ શારીરિક તકલીફ છે એના નિદાન અને નિદાન પછી એની સારવારમાં પણ એમણે જે કન્સેશન રાખ્યું છે એ અભિનંદનને પાત્ર છે. જનહિતાય ઓપીડી સેવા અંતર્ગત કાર્ડિયોલોજિસ્ટ, પીડિયાટ્રિક્સ, સર્જન વગેરે જેવા નિષ્ણાત ડોક્ટરોની સલાહ મળી રહે છે. અમદાવાદના ભાઈકાકા હોલમાં શુક્રવારે કાવ્યત્રી નામના કાવ્ય સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું. પાર્થિવી, પ્રિયા અને પ્રતિષ્ઠા નામની 3 સખીઓએ સાથે મળી આ સાહિત્યનું સર્જન કર્યું છે. આ કાવ્ય સર્જનમાં સ્ત્રીઓની વેદના અને સંવેદનાને બખૂબી વર્ણવી લેવામાં આવી છે. આ કાર્યક્રમનું સંચાલન યુવા કવિ અંકિત ત્રિવેદીએ કર્યું. વિનોદ ભટ્ટ, પ્રતિષ્ઠિત પત્રકાર અજય ઉમટ અને જાણીતા કટાર લેખક જય વસાવડા સહિત અનેક સાહિત્ય પ્રેમી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.